માંડવી ખાતે સેવા સુશાસન અને જનકલ્યાણના સંકલ્પને વધુ મજબૂત બનાવવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 157 વિધાનસભાના ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। માંડવી ખાતે તારીખ 13મી જૂનના રોજ સવારે 9:30 કલાકે માંડવી નગરપાલિકા ગ્રાઉન્ડ તથા સિંધવાય ફાર્મ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। 157 વિધાનસભાના ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્યએ વૃક્ષોનું જતન કરવા અને પર્યાવરણ સંરક્ષણ માટે સૌને આગળ આવવા અપીલ કરી હતી। કાર્યક્રમ દરમિયાન માંડવી નગરના વરિષ્ઠ આગેવાનોની શુભેચ્છા મુલાકાત લઈ તેમના આશીર્વાદ પણ મેળવવામાં આવ્યા હતા। તમામ ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો। નરેન્દ્રભાઈ મોદી સાહેબના સફળ 12 વર્ષ સેવા સુશાસન અને જનકલ્યાણના જે ચાલી રહ્યા છે તે અભિયાન અંતર્ગત આજરોજ માંડવી વિધાનસભા 157 માંડવી વિધાનસભા ખાતે વિધાનસભાલક્ષી કાર્યક્રમ વૃક્ષારોપણનો કરવામાં આવ્યો તથા વરિષ્ઠ નાગરિકોની મુલાકાતનો કાર્યક્રમ પણ આજે કરવામાં આવ્યો, જેમાં 157 માંડવી વિધાનસભાના ધારાસભ્ય શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબ ઉપસ્થિત રહ્યા અને આ વૃક્ષારોપણમાં આજે લગભગ 100 રોપાનો વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અને એની સાથે જ સંગઠનના તમામ હોદ્દેદારો, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, મોરચાના સૌ હોદ્દેદારો અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, ભાઈઓ બહેનોએ હાજરી આપી હતી અને આ વૃક્ષારોપણ પાર પાડ્યું હતું અને સવિશેષ કુંવરજીભાઈએ હાજરી આપી હતી તે માટે કુંવરજીભાઈનો તથા વન વિભાગમાંથી BN કહાર સાહેબ અને તેમની ટીમ ઉપસ્થિત રહી ખૂબ જહેમતભરી કામગીરી પૂર્ણ કરીને આ વૃક્ષારોપણ પાર પાડ્યું હતું। એ બદલ તેઓનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ। જીતેન્દ્ર સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંડવી।